નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સાયકલ ચોરી કરતો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ। નરેશ બાંધિયાના સક્ષમ નેતૃત્વમાં યુઆઈએનો સર્વાંગીણ વિકાસ થશે, રમણભાઈ પાટકરે વિશ્વાસ વ્યક્ત કર્યો। ઉમરગામ જીઆઈડીસીમાં દહેરી રોડ પર આવેલી એક કંપનીમાં લાગી ભીષણ આગ। દમણમાં ઉધાર આપવાની ના પાડતા એક દુકાનદાર પર થયો હુમલો। હવે સમાચાર વિગતવાર જોઈએ। સલવાર ઝંડા ચોક પંડ્યા ટાવર નીચેથી સાયકલ ચોરી કરતો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। સેલવાસમાં વિવિધ વિસ્તારોમાંથી સાયકલ ચોરીની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે। ઝંડા ચોક વિસ્તારમાં આવેલા પંડ્યા ટાવરમાં મનહર સ્ટોરના માલિકે સાયકલ પાર્ક કરી હતી। બપોરે 12:30 વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા યુવાન આવ્યો હતો અને જ્યાં સાયકલ મૂકવામાં આવેલ ત્યાંથી સાયકલ ઉઠાવી ચાલવા લાગ્યો હતો। દુકાનના માલિકને શંકા જતા તેઓએ દુકાનની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં ફૂટેજ ચેક કરતા જોવા મળ્યું કે એક યુવાન સાયકલ ઉચકીને ઝંડા ચોક સ્કૂલ તરફ લઈ જતો જોવા મળ્યો। જે યુવાન સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। પંડ્યા ટાવર પર શાળાના વિદ્યાર્થીઓ, દુકાનમાં આવતા ગ્રાહકો અહીં સાયકલ સ્કૂટર પાર્ક કરે છે। અગાઉ પણ આ જગ્યા પરથી સાયકલ ચોરીની ફરિયાદો ઉઠતી રહી છે અને સેલવાસના અલગ અલગ વિસ્તારોમાં પણ આવી સાયકલ ચોરીની વારંવાર ફરિયાદો જોવા મળે છે। ઉમરગામ યુઆઈએ પ્રમુખ નરેશ બાંધિયાના સક્ષમ નેતૃત્વમાં ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનો સર્વાંગીણ વિકાસ થશે, ધારાસભ્ય રમણભાઈ પાટકરે વિશ્વાસ વ્યક્ત કર્યો। ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આશરે 2000 થી વધુ એકમો કાર્યરત છે। છેલ્લા 40 વર્ષ કરતા પણ વધુ સમયથી સ્થાનિક ઔદ્યોગિક વસાહતનું નેતૃત્વ કરતી યુઆઈએ સંસ્થાના પ્રમુખ તરીકે અનેક ઉદ્યોગકારોએ નેતૃત્વ પૂરું પાડી ક્ષમતા મુજબ એસ્ટેટના વિકાસ માટે યોગદાન આપ્યું છે। આગામી 2 વર્ષ માટે સિટીઝન અમરેલાના માલિક અને ઉદ્યોગપતિ નરેશ બાંધિયા પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે। ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઉદ્યોગકારોને અનુકૂળતા રહે તે માટે હોસ્પિટલ પ્રોજેક્ટ સહિત અંડરગ્રાઉન્ડ કેબલ સુવિધા, સંબંધ વાયર, બ્રાઉઝર તેમજ અન્ય મૂળભૂત સુવિધાઓ બાબતે તેઓ નિરંતર પ્રયાસ કરી રહ્યા છે। સાથે નોટિફાઈડ વિભાગ સહિતના સરકારી વિભાગોમાં સંકલન સાધી એસ્ટેટ અને સરકારી કચેરી વચ્ચે સેતુ બની તેઓ કામ કરી રહ્યા છે। લાંબા સમયથી ચાલી આવતા વિવાદનો અંત લાવવામાં પણ તેનો સફળ રહ્યો છે। તેઓની કામગીરીથી ધારાસભ્ય રમણભાઈ પાટકરે પ્રસન્નતા વ્યક્ત કરી। યુઆઈએમાં લાંબા સમય બાદ ડાયનામિક પ્રમુખ જવાબદારી સંભાળી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું। ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગના નવીનીકરણની કામગીરી બાબતે ગુણવત્તા સંદર્ભે વિશેષ તકેદારી રાખવા એજન્સીને તેઓએ અનુરોધ કર્યો હતો અને તેના જ પરિણામ સ્વરૂપ વર્તમાન સમયમાં ઉમરગામ ટાઉન સ્ટેશન માર્ગ કેજીસી પ્રકારનો માર્ગ બની રહ્યો છે। તેની ગુણવત્તા અને ટેન્ડર મુજબ કામગીરી થઈ રહી છે, જેનો લાભ ઉદ્યોગકારો અને વાહન ચાલકોને લાંબા સમય સુધી મળી રહેશે। ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ નરેશ બાંધિયાના નેતૃત્વમાં આગામી 2 વર્ષમાં તમામ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થશે એવા ધારાસભ્ય રમણભાઈ પાટકરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। નરેશભાઈ મારા પરમ મિત્ર પણ છે, ખૂબ મોટા ઉદ્યોગપતિ પણ છે અને ઉદ્યોગપતિ હોવાના નાતે તમામ ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની અંદર આવેલા ઉદ્યોગોને પૂરતું ધ્યાન આપે, સારી કાળજીપૂર્વક કામ કરે છે। તદુપરાંત જાહેર હિતનું જે કામ છે, દાખલા તરીકે 16 સુંબાથી ઉમરગામ ટાઉન સુધીનો જે રસ્તો 9 કરોડ રૂપિયાનો જે બની રહ્યો છે, એમાં અડધો પીસ સીસી રોડ કરવાનો છે ને અડધો પીસ ડામર કરવાનો છે। મેં દરેક સરપંચોને અને જે કે સંસ્થા હોય એને પણ હું કહું છું કે જ્યારે પણ એ પ્રત્યક્ષ ગામની અંદર કામ ચાલતા હોય ત્યારે ધ્યાન રાખવાનું, પૂરતું કાળજીપૂર્વક કામ થાય છે કે કેમ એ જોવાનું। મારા રાઉન્ડ ઓફની અંદર માન્ય શ્રી નરેશભાઈએ આ રસ્તો જ્યારે સીસી રોડ બનતો હતો તેમાં ધ્યાન આપ્યું છે। સારી ક્વોલિટીની ગુણવત્તાનું કામ થયું છે અને એમની પાસે ક્ષમતા પણ છે અને એ ક્ષમતા હોવાને કારણે એક સારો રસ્તો બની રહ્યો છે અને જે વર્ષો સુધી લોકોને, ત્યાંના ઉદ્યોગપતિઓને એક સારો વપરાશ માટે એને એક ક્વોલિટી પ્રમાણેનો રસ્તો મળ્યો છે, એનો મને આનંદ છે।
માન્ય શ્રી નરેશભાઈ આ પ્રકારે એક ડાયનેમિક ઉદ્યોગપતિ હોવાના નાતે, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખના નાતે એક સારું યોગદાન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર આપી રહ્યા છે, એનો મને ગર્વ છે. અને હું આશા રાખું છું કે આ જ રીતે દરેક બાબતે ઉદ્યોગ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, માર્ગ મકાન ક્ષેત્રે, પાણી પુરવઠા ક્ષેત્રે અને સફાઈ ક્ષેત્રે આપણે આ જ પ્રકારે ધ્યાન રાખીને બધા આપણે સાથે મળીને કામ કરીશું તો એક સારી ગુણવત્તાનું કામ થશે, લોકોને સુવિધામાં સારો વધારો થશે અને જે પ્રકારે ઉદ્યોગો અહીંયા વિકસી રહ્યા છે એમાં પણ વધારો થશે અને લોકોને રોજગારીની તકો વધારે પૂરતી મળશે. મારું નામ મહેન્દ્રસિંહ છે અને હું આનંદ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ, જે ઉમરગામમાં સંસ્થા કાર્યરત છે. ઉમરગામના જે મેઇન રોડ છે, જે અત્યારે નવીનીકરણ થઈ રહ્યું છે, આ રોડ ઘણા સમયથી ઘણી ખરાબ હાલતમાં હતો અને ઘણા અકસ્માતો થયા છે. એના લીધે અત્યારે આનું નવીનીકરણનું કામ ચાલુ છે અને યુઆઈએના જે નવા પ્રમુખ આવ્યા છે નરેશભાઈ, એમની કામગીરી ખૂબ સરસ છે અને એ પોતે પર્સનલી ઊભા રહીને ધ્યાન આપી રહ્યા છે કે આ રોડની ક્વોલિટી બહુ સારી બને. અને ઉમરગામ જે ગામ છે એ આજે વાપીની બાજુમાં લોકો કહેતા હોય કે ઉમરગામ આવ્યું છે. એક સમયે ઉમરગામનો એવો વિકાસ થશે કે લોકો કહેશે કે ઉમરગામની બાજુમાં વાપી આવ્યું છે. એટલે આપણા માટે એ સમયે ગર્વની વાત રહેશે. અને જે નવા યુઆઈએના પ્રમુખ છે, અમે આશા રાખીએ છીએ કે ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ માટે ઘણું સારું કામ કરશે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઉમરગામ જીઆઈડીસીમાં દહેરી રોડ પર આવેલી એક કંપનીમાં લાગી ભીષણ આગ. દમણમાં ઉધાર આપવાની ના પાડતા એક દુકાનદાર પર થયો હુમલો. વિરામ બાદ આપનું સ્વાગત છે. ઉમરગામ જીઆઈડીસીમાં દહેરી રોડ પર આવેલી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. નેલ પોલિશ બનાવતી જેકે લાઇફસ્ટાઇલ નામની કંપનીમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. પહેલા કંપનીના એક ભાગમાં આગની શરૂઆત થઈ હતી. જો કે નેલ પોલિશ બનાવતી હોવાથી જ્વલનશીલ પદાર્થનો તૈયાર અને કાચો માલ પણ કંપનીમાં સંગ્રહ કરેલો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને થોડી જ વારમાં કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ઉમરગામ ફાયર બ્રિગેડની ટીમ તત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ ન હતા, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ફરિયાદ કરે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો દમણમાં ઉધાર આપવાની ના પાડતા એક દુકાનદાર પર થયો હુમલો. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. સંઘ પ્રદેશ દમણમાં ઉધાર આપવાની ના પાડતા એક દુકાનદાર પર હુમલો થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. મળતી માહિતી મુજબ દમણના મોટી વાકડ ગામમાં એક દુકાન પર કેટલાક યુવકો સામાન લેવા ગયા હતા. યુવકોએ દુકાનદાર પાસે 52 રૂપિયાનો સામાન ઉધાર માંગ્યો હતો, પરંતુ દુકાનદાર કિશોરસિંહે સામાન ઉધાર આપવાની ના પાડતા યાજ્ઞિક ઉર્ફ બાબુ, મેહુલ પટેલ, પંકજ પટેલ અને દક્ષેશ પટેલ નામના ત્રણેય યુવકોએ દુકાનદાર કિશોરસિંહ પર પણ હુમલો કર્યો હતો. દુકાનદારને દુકાનની બહાર કાઢી ઢોરમાર માર્યો હતો. આથી દુકાનદારના માથાના ભાગે ઈજા થઈ હતી. જોકે દુકાનની બહાર બનેલી આ ઘટનાના કારણે દોડધામ મચી ગઈ હતી અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ભોગ બનેલ દુકાનદારે આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે પણ હવે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
3 દિવસથી ધરમપુર તેમજ કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં માવઠાના કારણે કેરીના પાકમાં નુકસાન થયું છે. આંબાવાડીના પાક ઉપર નપતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સતત 3 દિવસથી ભારે પવન સાથે કમોસમી વરસાદના કારણે કેરીઓ ખરી પડી છે. ધરમપુરના જાગીરી, નગરધરી, ગારબડરા કેરીના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સાયકલ ચોરી કરતો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ. નરેશ બાંધિયાના સક્ષમ નેતૃત્વમાં યુઆઈએનો સર્વાંગીણ વિકાસ થશે, રમણભાઈ પાટકરે વિશ્વાસ વ્યક્ત કર્યો. ઉમરગામ જીઆઈડીસીમાં દહેરી રોડ પર આવેલી એક કંપનીમાં લાગી ભીષણ આગ. દમણમાં ઉધાર આપવાની ના પાડતા એક દુકાનદાર પર થયો હુમલો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.